વરસાદ થયો હતો ત્યારે આજને લઈને શું કહે છે હવામાન વિભાગ તે તો આપણે જણાવ્યું, પરંતુ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરવો છે અને આ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી એ સમજીએ કે અત્યારે રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદને લઈને વકી જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં તો ગઈકાલે આપણે જોયું કે અલગ અલગ વિસ્તારોમાં સતત વરસાદ થયો, ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ પડ્યો। એ જ રીતે આજ માટે પણ એ જ પ્રકારની આગાહી છે કે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આપ જો હું તમને અત્યારે આ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જે બતાવવાનો પ્રયત્ન કરી રહી છું, અહીંયા એ સમજી શકાય છે કે કયા પ્રકારે વરસાદને લઈને ચિત્ર અત્યારે બની રહ્યું છે। અહીં આ ગોંડલ, રાજકોટ, આ તમામ જે વિસ્તારો છે તે અત્યારની સ્થિતિ દર્શાવે છે અને આ અત્યારની સ્થિતિમાં આપ જુઓ કે કયા પ્રકારે વરસાદી વાતાવરણ છે તે આગળ વધી રહ્યું છે અને રાજ્યના કેટલા વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે। આ અત્યારનું ચિત્ર છે કે જેમાં જૂનાગઢ છે, અમરેલી છે, ગોંડલ, જસદણ, આ તમામ વિસ્તારો, રાપર સહિતના જે તમામ વિસ્તારો છે ત્યાં પણ વરસાદને લઈને આગાહી છે। આ તરફ જે કાંઠા વિસ્તાર છે ત્યાં પણ જુઓ, દ્વારકા, પોરબંદરમાં પણ થોડી ઘણી અસર છે, પરંતુ જેમ જેમ આપણે આગળ વધીએ 15 અને 16 તારીખને લઈને પણ જ્યારે આગાહી થઈ રહી છે ત્યારે એનું ચિત્ર પણ જો આપને બતાવીએ તો આ પ્રકારનું ચિત્ર અહીં જોવા મળી રહ્યું છે। પોરબંદરમાં આપ જુઓ 15મી તારીખ માટે આગાહી આ છે એ જોવા મળી રહી છે। વેરાવળમાં પણ, ઉનામાં પણ તેની અસર થઈ શકે છે। આજનું અત્યારનું 3-4 વાગ્યાનું ચિત્ર પણ આપણે જોયું, આવતીકાલે 24 કલાક પછીનું ચિત્ર પણ આપ જુઓ તો પોરબંદર છે, વેરાવળ છે, એટલે કે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં તેની મુખ્યત્વે અસર જોવા મળી શકે છે અને 16મી તારીખ સુધી લગભગ આ પ્રકારનું ચિત્ર રહે તેવું અત્યારે માનવામાં આવી રહ્યું છે। જામનગર, રાજકોટ ત્યાં પણ તેની થોડી ઘણી અસર જોવા મળી શકે છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં તેની અસર રહેશે તેવું અત્યારે માનવામાં આવી રહ્યું છે, પરંતુ સાથે સાથે આપણે એ પણ કહી દઈએ કે જે અન્ય હવામાન નિષ્ણાતો છે તેમની અપીલ પણ શું છે, તેઓ કયા પ્રકારની અત્યારે આગાહી કરી રહ્યા છે। અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે વરસાદને લઈને અને જે પ્રકારે અત્યારે વરસાદી વાતાવરણ બંધાયું છે 15મી અને 16મી તારીખ જે છે તે ચોક્કસપણે હવે જોવું રહેશે કે કયા પ્રકારે માહોલ રહી શકે। 19 થી 21ની વચ્ચે વાતાવરણમાં પલટાની હવામાન વિભાગની આગાહીની વચ્ચે અંબાલાલ પટેલની આગાહી છે। આંધી અને વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળી શકે છે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે। 24 મે થી 5મી જૂન વચ્ચે હવામાનમાં પલટો આવી શકે છે અને અંબાલાલ પટેલે તો ત્યાં સુધી આગાહી કરી છે કે ચોમાસું વહેલું આવે તેવા સંકેત પણ અત્યારે જોવા મળી રહ્યા છે। હજુ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। આ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં હજુ આંધી, વંટોળ અને ગાજવીજ સાથે કેટલાક ભાગો વરસાદ થવાની શક્યતા રહે છે। અત્યારે હાલ કેટલાક ઉત્તર પૂર્વીય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। તારીખ 16 સુધીમાં હજુ પણ દેશના ઉત્તરીય પૂર્વીય પર્વતીય પ્રદેશો સાથે સાથે ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે।